हाल महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। મહાકુંભમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી। મહાકુંભમાં સેક્ટર 19માં આગ લાગી ગઈ હતી। મહાકુંભ મેળામાં આગ લાગતા ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। મહાકુંભમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આપ દ્રશ્ય જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। અચાનક જ આગ લાગી હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। જો કે ફાયર વિભાગની જે ટીમ છે તે ત્યાં જ મોજૂદ હતી, તે ત્યાં જ હાજર હતી, ત્યારે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। હાલ તો આ દ્રશ્યો છે મહાકુંભમાં આગ લાગી ગઈ હતી, જેના ધુમાડો જે છે દૂર સુધી દેખાયો હતો। આગની ઝપેટમાં અનેક ટેન્ક પણ આવી ગયા હતા, ટેન્ક પણ બળીને રાખ થઈ ગયા છે। મહાકુંભમાં ભીષણ આગ લાગી ગઈ છે। આગની ઝપેટમાં અનેક ટેન્ટ જે છે બળીને રાખ થઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમ ત્યાં જ હાજર હતી, તેણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લીધી છે। મહાકુંભમાં ભીષણ આગ લાગી ગઈ છે, જેને લઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। અનેક ટેન્ટ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। આપને જણાવી દઈએ, આગની જ્વાળાઓ જે છે દૂર દૂર સુધી દેખાઈ હતી। આપ દ્રશ્યો જોઈ શકો છો। સૌથી મોટા મેળામાં, મહાકુંભમાં મેળા વિસ્તારમાં આગના દ્રશ્યો બેંડિયા પર સેક્ટર 19માં આગ લાગી ગઈ હતી। આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી। સૌથી મોટા મહાકુંભમાં આગના દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર। એક પછી એક આગની ઝપેટમાં ટેન્ટ આવતા હતા, લોકોમાં હડકંપ મચી ગયો હતો। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। આગ લાગતા ભાગદોડ પણ થઈ ગઈ હતી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી જલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશજી, આજે પ્રયાગરાજના કુંભ મેળામાં આગ લાગી ગઈ હતી, શું કહેશો આને લઈને, આ ઘટનાને લઈને? મહાકુંભ મેળો કે જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર કહેવાય છે, લાખોની પણ કરોડોની સંખ્યામાં જ્યાં શ્રદ્ધાળુઓ હાજર છે, પ્રશાસને એવું કહ્યું હતું કે કોઈ પણ આગની કે કોઈ પણ અકસ્માતની ઘટના બને તો અમે તૈયાર છીએ। પેલા તો એવું કહ્યું હતું કે કોઈ બનતા બનશે જ નહીં, એવો દાવો કર્યો હતો, પણ છતાંય ઘટના બની છે ને આ આગ જે છે એ 20 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા છે। આગમાં ફાયર બ્રિગેડે વિસ્તાર સીલ કરી દીધો છે। આગની જ્વાળા ટ્રેન જે વચ્ચે ટ્રેન પસાર થઈ, એ બહુ મહત્વની ઘટના કહી શકાય। આ મહાકુંભમાં જે ભીષણ આગ લાગી છે તે રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી તેવું માનવામાં આવી રહ્યું છે। જોકે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પણ આગની ઝપેટમાં અનેક ટેન્ટ આવી ચૂક્યા છે અને તેના કારણે તેની અંદર રાખેલા સિલિન્ડર છે એમાં બ્લાસ્ટ થયો હતો। 20 થી 25 ટેન્ટ જે સળગી ચૂક્યા છે। અને આજે મહત્વની વાત એ છે કે અખાડાની આગળના રસ્તા ઉપર જે લોખંડના પુલ છે ત્યાં નીચે જ આગ લાગી છે ને ફાયર બ્રિગેડે ઘટના પહોંચીને એને સીલ કરી પણ દીધો છે, પણ જે પવનને કારણે આગ વધારે લાગવાનું કહેવામાં આવે છે અને આ કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આગ જે છે એ એટલી વિકરાળ છે કે જે 20 સેક્ટર સુધી પહોંચી ગઈ છે। આકાશનો ધુમાડો છે એ દૂર દૂર સુધી દેખાય એવી પરિસ્થિતિ બની ગઈ છે। અરાજકતા ફેલાઈ ગઈ છે, જેને લઈને અને લાખો શ્રદ્ધાળુઓ જે છે એ હચમચી ગયા છે આગથી। જોકે મહત્વની વાત એ પણ છે કે ગીતા પ્રેસનો જે ગોરખપુરનો કેમ્પ છે તેને પણ અસર થઈ છે। જોકે આ બધું કાબુમાં નથી આવી, સતત ભડકી રહી છે, પ્રયત્ન થઈ રહ્યા છે। એમ્બ્યુલન્સ અને ફાયર પણ ઘટના પહોંચી ગઈ છે। પ્રશાસન પૂરું કામ છે એ કરી રહ્યું છે, આગ ઓલવવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે। 20 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા છે, તો જે આગમાં 20 થી 25 ટેન્ટ બળીને ખાક થઈ ગયા છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। મેળાના અધિકારી જે વિજય કિરણ આનંદ છે અને રાજેશ દ્વિવેદી છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જો કે એસએસપી છે મેઘા રાજેશ ત્રિવેદી, તેણે એવું કહ્યું છે કે ગીતા પ્રેસ જે છે એ કેમ્પમાં આગ લાગી હતી। મહત્વની વાત એ છે કે આમાં હજી છે જે ઘટના જે ઘટી છે તેમાં અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે, જો કે ચોક્કસ કારણ હજી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી।
આગની જ્વાળા વચ્ચે ઠેર પસાર થઈ એ મહત્વની વાત કહી શકાય. જી જલ્પેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો મહાકુંભ મેળામાં દરરોજ દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે આ વચ્ચે મહાકુંભમાં આગ લાગી. મહાકુંભ મેળા વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી. સેક્ટર 19માં આગ લાગી ગઈ હતી. મહાકુંભમાં સેક્ટર 19માં ભીષણ આગ ફાટી નીકળી છે. અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ચપેટમાં અનેક તંબુ અને વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગે સંપૂર્ણ આગને કાબૂમાં લઈ લીધી છે. હાલ તો સાથે સાથે જે વિસ્તાર જે છે તેને સીલ કરી દીધો છે. 20થી વધુ તંબુ બળીને ખાખ થયા હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. દરરોજ મહાકુંભમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વચ્ચે મહાકુંભમાં અગ્નિ ઘટના. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી ધાર્મિક જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે લાઈન પર. ધાર્મિકજી, મહાકુંભ મેળામાં આગ ભભૂકી ઉઠી છે, શું કહેશો આને લઈને? જી ચોક્કસથી બહાર વાત કરવામાં આવે કે મહાકુંભ મેળામાં ભીષણ આગની જે ઘટના છે તે બની હતી અને આમાં કહી શકાય કે અનેક ટેન્ટો હતા તે બળીને ખાખ થયા હતા. એક પછી એક 20 જેટલા જે સિલિન્ડર હતા તે આ મહાકુંભની અંદર જે હતું તે બ્લાસ્ટ થયા હતા અને અનેક ટેન્ટો બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારે ફાયર બ્રિગેડે આ વિસ્તારને આખો સીલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આગની જ્વાળા વચ્ચે ટ્રેન જે પસાર થતી હતી તે જોવા મળી હતી. તો મહાકુંભમાં આ જે ભીષણ આગ છે તે કહી શકાય કે માનવામાં આવી રહ્યું છે કે ટેન્ટમાં રસોઈ બનાવતી વખતે આ આગ લાગી હોવાની જે પ્રાથમિક માહિતી છે તે બહાર આવી રહી છે. જો કે આ વાતની સત્તાવાર કોઈ પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. ત્યારે કહી શકાય કે જે આગની ચપેટમાં અનેક જે ટેન્ટ હતા તે આવ્યા હતા. જી ધાર્મિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રયાગરાજ કુંભ મેળામાં આગના દ્રશ્યો આપ જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર. સેક્ટર 19માં આગ લાગી ગઈ હતી, પરંતુ આગ જે છે એક બાદ એક આગમાં ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે હાલ તો આગ પર કાબુ મેળવી લીધો છે.